ગુજરાત એટીએસે એક મોટી સફળતા હાંસલ કરી છે। અલ-કાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા એક વધુ આતંકીને ઝડપી લેવામાં આવ્યો છે। સમા પરવીન નામની મહિલા આતંકીને બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી છે। દેશ વિરોધી કૃત્ય કરી જેહાદી પ્રવૃત્તિઓમાં મહિલા આતંકી જોડાયેલો હોવાનું સામે આવ્યું છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર સમા પરવીનનો સંપર્ક અગાઉ પકડાયેલા 4 આતંકીઓ સાથે હતો। તેણી આતંકી ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં સક્રિય હતી અને દેશ વિરોધી વિડીયોઝ અપલોડ કરીને જેહાદી કૃત્ય માટે યુવાનોને ઉશ્કેરતી હતી। ગુપ્ત તપાસમાં બહાર આવ્યું છે કે સમા પરવીન અલ-કાયદા સાથે સંકળાયેલા ષડયંત્રમાં સામેલ હતી। આ મહિલાની ઉંમર 30 વર્ષની હોવાનું સામે આવ્યું છે। ગુજરાત એટીએસે જણાવ્યું છે કે મહિલા ઓનલાઈન પ્લેટફોર્મ પર જેહાદી ષડયંત્ર રચવાનું કબૂલ્યું છે। તફતીશ દરમિયાન તેમની પાસેથી ઝીણવટભર્યા પુરાવા અને ડિજિટલ ડેટા પણ કબજે કરાયો છે। હવે એટીએસ સમા પરવીન પાસેથી વધુ માહિતી મેળવવા માટે આંતરિક પૂછપરછ શરૂ કરી રહી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।